નમસ્કાર સર. નમસ્કાર સર. શું તમે અત્યારે જ્યારે રિઝલ્ટ તમે પહેલી વખત જોયું અને 591 તમે આંકડો જોયો, શું હતું માઇન્ડમાં એક્સપ્રેશન? શું? દીકરી તો ઘરે નથી, સ્કૂલમાં હતી, હા. પણ હું એ ઘરે આવીને ત્યારે ખરેખર રોવા માંડ્યું હતું. અચ્છા. એટલા બધા હર્ષના આંસુ આવી ગયા. ના, કેમ ન હોય? બાપને ગર્વ ન થાય તો કોને થાય? હે, દીકરી માટે તું જ્યારે નાની હોઈશ ત્યારથી કંઈક ને કંઈક કેટલાય સપનાઓ જોયા હશે, કેટલાય અરમાનો હશે કે હું દીકરી, અને પાછા તમારું બાય પ્રોફેશન તમે શિક્ષક છું. એટલે શિક્ષક હોય ને એની ઉપર એક પ્રેશર હોય. પહેલું એ આખા ગામના છોકરાને ભણાવતા હોય, જો ઘરનું છોકરું હરખું ન ભણે ને તો ગામવાળા કઈ જાય આમ. ગામવાળા કહી જાય, એક પ્રેશર હોય. એ બેટા તે બહુ જાળવી રાખ્યું, બહુ સારી વાત કહેવાય. અને અરમાનો હોય, એ વિચારો કર્યા હોય કે મારી દીકરી છે ભવિષ્યમાં સારો રેન્ક લાવશે, પર્સન્ટેજ લાવશે, મારું નામ બનાવશે, મારું નામ કરશે જિલ્લામાં, મારા સમાજમાં, મારા પરિવારમાં. અને તે તો ખરી ઉતરી એના ઉપર તો હર્ષના આંસુ આવે એ સ્વાભાવિક છે. અને તમે કયા ધોરણમાં શિક્ષક છો? હું 6 થી 8 સામાજિક વિજ્ઞાન. 6 થી 8 છો. ઓકે, સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાન છે. સામાજિક વિજ્ઞાનમાં એને જરૂર પડી તો અમુક મુદ્દા મેં પણ સમજ્યા. એટલે તમે એને થોડોક હાર્ડ વિષય લાગતું હતો. હા. મેં કીધું ટેન્શન ના લે, મને પણ સાહેબ એટલો ટાઈમ ન મળતો, કારણ કે હું ચાર્જમાં પણ છું આચાર્યના. હા હા એટલે ક્યારેક ક્યારેક એક મુદ્દો એને વચ્ચે વચ્ચે સમજાવી લેતો, અને સમજી જાય એટલે પછી વળી કીધું થોડી વાર પછી, કલાક પછી, 2 કલાક પછી વળી બીજો મુદ્દો એને બાકી સમજાવી. રહેતો જોઈ લે. હા, બરાબર બરાબર છે. ઓકે. હું સામાજિક વિજ્ઞાનમાં બીએડ પણ કર્યું છે મેં. એમએ હું આંબેડકર યુનિવર્સિટીમાં ગુજરાત સેકન્ડ છું. અચ્છા. મને ગોલ્ડ મેડલ મળેલો છે. અચ્છા, ગોલ્ડ મેડલિસ્ટ. હા. અને બીએ પણ થયેલો છું. 1 થી 5 લાગ્યો હતો હું જ્યારે ભરતી થઈ ત્યારે. પછી મેં વિકલ્પ લીધો સામાજિક વિજ્ઞાનમાં 6 થી 8. બરાબર. 12 વર્ષ કચ્છમાં નોકરી કરી, ત્યાંથી ટ્રાન્સફર થઈને અહીંયા આવ્યા. એટલે ઓકે. 1.5 વર્ષ તો તે કચ્છમાં પણ ભણેલી છે, રાપર તાલુકામાં, રાપર. ઓકે. કચ્છમાં. હા હા હા. અને હમણાં 2 વર્ષ હજુ થયા નથી, ઓગસ્ટમાં થશે મને અહીંયા આવ્યા. ઓકે. તો મતલબ બહુ ભારે ભરખમ જગ્યા, કારણ કે કચ્છ સરકારે ખુદ કચ્છની સ્પેશિયલ ભરતી કરી. અને સાહેબ સૌથી બેકવર્ડ તાલુકો અમારો રાપર કહેવાતો, એમ શિક્ષણમાં બહુ પછાત તાલુકો. એ તાલુકામાં પણ એ જે શાળામાં આપણી સાથે રાપરથી ઘણી સ્ટુડન્ટ વિદ્યાકુલમાં છે, ભણે છે. આ કચ્છથી ભણે છે. સરસ. અને તમે ઓનલાઈનનો તમને ખ્યાલ આવ્યો કઈ રીતે? ઓનલાઈનનો મને દીકરીએ પોતે જ કીધું હતું કે પપ્પા એક આ ઓનલાઈન લેક્ચર ચાલે છે. હવે એમાં અમે લેત તો નહીં, પણ બન્યું એવું કે સવારે એની સ્કૂલમાં ટ્યુશન હતા, એટલે સવારમાં 7 વાગે જવાનું, પાછા 9 વાગે ઘરે આવવાનું, જમી તૈયાર થઈ અને વળી પાછા સ્કૂલે ભણવા જવાનું. એને ટાઈમે. અને 2-3 કિલોમીટર સ્કૂલ બાજુમાં છે અમારા ગામથી. એટલે હવે સવારમાં જાય, વળી પાછી 9 વાગે આવે, વળી જમીને પાછી સ્કૂલે જાય, વળી 5 વાગે આવે. મેં કીધું બેટા આટલા ધક્કા તારાથી ના ખવાય એમ. બરાબર. આપણે બીજું કોઈક ઓપ્શન ગોતો તમે. અહીંયા ટ્યુશને જઈએ છીએ ને એવા અહીંયા બીજું કોઈક ઓપ્શન ગોતો તમે. તો પછી મને કે પપ્પા એક ટ્યુશન ક્લાસીસ છે વિદ્યાકુલ કરીને. તો મેં કીધું જોઈએ એના રિવ્યુ બીજા ક્યાંક જોઈ લઉં, કારણ કે હું શિક્ષક છું, જેમ તેમ તો ડાયરેક્ટ સીધો વિશ્વાસ તો ના કરી શકું. દર વખતે ડાયલોગ મારું, આ તમે શિક્ષક હોય, હું એમ કહું શિક્ષક છે ને એ એમનો રૂપિયો ક્યાંય ન નાખે. ના નાખી રૂપિયાની વાત તો સાહેબ ઠીક છે, અત્યારે આધુનિક શિક્ષકો કદાચ રૂપિયાનો ના વિચાર કરે, પણ બાળકનો પેલો વિચાર ચેક કરે પોતાના બાળકનો સમય, કારણ કે એ આખા ગામના બાળકનું જો એટલું ધ્યાન રાખી શકતા હોય તો ઘરના બાળકનું તો એ કઈ વસ્તુ. બરાબર. અને મારી દીકરીને મને એમ લાગે છે કે ભગવાને મને ગિફ્ટ આપી છે, તો એ ગિફ્ટ ને હું જેવી તેવી જગ્યાએ ના નાખી શકું ને. એટલે એનું પેલું મારે વિચારવું પડે કે હું એને જે માર્ગે વાળી રહ્યો છું એ માર્ગ ખરેખર સુરક્ષિત છે, એના માટે ફાયદાકારક છે, તો જ આપણે એ માર્ગ અપનાવીએ, નહીંતર શું કામ અપનાવીએ. એટલે એણે બહુ તપાસ કરી, મને કે પપ્પા બહુ સરસ છે, તમે લઈ લ્યો, અત્યારે ઓફર છે, પછી ઓફર નહીં આવે, 6,000 રૂપિયા છે, અત્યારે 4500 મળે છે. મેં તો બેટા જોઈએ, હજી તું શાંતિ રાખ. અને બેન પણ નામ આપ્યું ને, શું નામ, જાનકી મેમ, એમને પણ બહુ કોલ આવતા, મને સમજાવતા, મને કે રમેશભાઈ લઈ લ્યો, સારું છે, સારું છે. પછી અમે એક દિવસે નક્કી જ કર્યું, મેં કીધું આજે લઈ જ લેવું છે. પછી અમને લગભગ 1500 રૂપિયા ડિસ્કાઉન્ટ પણ મળ્યું હતું. એના પછી તો સાહેબ તમારા લેક્ચર અમે સાંભળ્યા, ક્યારેક ક્યારેક તમે બોલતા હોય ને જોવાની પણ ઈચ્છા થઈ જતી. હું બેસી લાવીને જોતો એની પાસે કે સાહેબ કેવું બોલે છે એમ. આવી જાઓ મારા દીકરાઓ, મારા જીવ, મારા કલેજા. ખરેખર અમને બેઠા બેઠા બહુ ગર્વ થતો એમ કે સાહેબ ને તમારી જે બોલવાની સ્પીચ છે એ બહુ ધારદાર છે, અને બાળકો પ્રત્યેનો પ્રેમ પણ બહુ જોરદાર છે. હું તો એમ કીધું કે સાહેબ તમને આ તો લાઈવમાં ભણાવે છે, મતલબ ઓનલાઈન ભણાવે છે, કદાચ લાઈવમાં ભણાવતા હોય ને તો ખરેખર બહુ મજા આવે. અને અમારું ત્યારથી સપનું હતું કે સાહેબ ને એકવાર તો મળવું છે એમ. તો તમે અમને સુદ્ધા સુદ્ધા આવી ગયા. અમારી દીકરીએ તમને આમંત્રણ આપ્યું, અમને બોલાવડાવ્યા અમને અહીંયા સુધી, પણ એની મહેનત છે. મહેનત એની પહેલેથી હતી સાહેબ. અભિમાન નથી કરતો, પણ ગર્વ લઉં છું એના ઉપર
કે પેલા બીજા ધોરણમાં જયારે ભણતી હતી ને ત્યારે તમારા જેવા જે વિષય તજજ્ઞો કહીએ, આપણે જે શિક્ષણ જ્ઞાતાઓ કહીએ ને, એ લોકોએ ભવિષ્ય પાકેલું છે કે આ દીકરી કંઈક કરશે, કંઈક તો કરશે પહેલા ધોરણથી. અને એના પહેલા ધોરણમાં જે સાહેબે ભણાવ્યા એમણે પણ મને ફોન કર્યો હતો આ ટકાવારી આવી ને ત્યારે. મને કે બહુ મસ્ત પરિણામ લઈ આવી છે દીકરી, અભિનંદન પાઠવ્યા એમણે. અને એ સમયે જ્યારે બીજામાં પહેલા ભણતી ને ત્યારે સાહેબ મને કહેતા મળે તો હું જ્યારે કચ્છમાંથી ઘરે આવું ને ત્યારે આ ઘરે રહેતા હતા બધા, હું એકલો ત્યાં રહેતો. મને કે રમેશભાઈ પલ્લવીને કોણ ઘરે ભણાવે છે? મેં કીધું ઘરે તો સાહેબ કોણ ભણાવે, હું તો કચ્છમાં રહું છું, એની મમ્મી કઈ એટલું બધું ભણેલું નથી, 7 પાસ જ છે. બરાબર. તો કે કોક તો ભણાવે. મેં કીધું સાહેબ કોઈ ભણાવતું નથી, પણ એ એકલી એની રીતે ગળમથલ કરતી હોય છે, શું કરે છે મને ખબર નથી, પણ કે હું ભણાવું ને એનાથી આગળ જતી હોય છે. અમારા વર્ગના દરેક બાળકોમાં મારા સિલેબસથી એક પગલું આગળ જ હોય છે. હું ભણાવું એને આવડતું જ હોય છે. એ મેં કીધું રાતના મતતી હોય છે સાહેબ, હવે શું કરે છે એ અમે કાંઈ ધ્યાન આપતા નથી. ભણવા પ્રત્યેનો પ્રેમ જ એટલો, પ્રેમ એનો લગાવ. અને એને અત્યારે સાહેબ ક્યાંક ફરવા ગયા હોય ને તો બીજા બાળકોને રમકડા લેવાની ઈચ્છા થાય, એની નજર બુક ઉપર જ પડે, મારે આ બુક લેવી છે અથવા આ કરવું છે. પછી મેં એને 5મા ધોરણમાં હતી ને એટલે એક એને ગોલ આપી દીધો કે બેટા જો શક્ય બને ને તો યુપીએસસી આપણે ક્રેક કરવી છે, જો તારાથી થઈ શકે તો કે પપ્પા પ્રયત્ન કરીશ. અને આપણે દ્રષ્ટિ જે ચાલે છે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ દિલ્હીમાં, વિકાસ સાહેબ એમના શોર્ટ્સ ને વિડીયો પોતે જોતી હોય એટલે થોડા ઘણો તો પરિચય છે એને. પણ મેં કીધું હમણાં તું રહેવા દે, અત્યારે કઈ જરૂર નથી, આપણે જ્યાં ફોકસ કરવાનું છે ત્યાં અત્યારે કરો, પછી ભવિષ્યમાં માર્ગદર્શનની જરૂર પડશે તો કોઈકનું માર્ગદર્શન આપણે લેશું. પછી જયારે 9માં એને સારા ટકા આવતા, 99 આવતા, મને કે પપ્પા સાહેબ તો 99% આપે. મેં કીધું આપે નથી, આવે છે. તો કે ના તો સાહેબો છે ને અમારા ઘરના એટલે અમને આપે. મેં કીધું શક્ય જ નથી. અને બોર્ડમાં તમારા સાહેબો છે ને એના કરતા એને સાહેબો હશે, પણ બોર્ડના જે પેપર ચેક કરશે ને ખુલ્લા મોકળા મનથી કરશે, એટલે તારે ચિંતા જ નહીં કરવાની. તારે 99 આવતા હશે ને તો એ 99 જ આવશે અથવા 98 જ આવશે કે 97 આવશે, હાવ કઈ 90-92 નહીં આવે. ચિંતા નહીં કરવી, 1% જ આગા પાછો થાય. અને એ કઈ વગર લખ્યા તો નહીં આપતા હોય ને, એટલે તારે ચિંતા નહીં કરવાની. એ સતત ટેન્શનમાં જ હતી, બહુ એક્સાઇટેડ હતી ક્યારે રિઝલ્ટ આવે, ક્યારે હું જોઉં, બધું સારું જ આવશે. એને છેલ્લા 96 ધર્યા હતા, 1% મેં એને એક્સ્ટ્રા કરી આપ્યું. કીધું બેટા 97 તો તારે આવશે જ, વધારે ના આવે ને તો 97 તો આવશે જ, હું ગેરંટી આપું છું. તારા પેપર મેં જોયા નથી પણ એ લખીને આવે ને. બન્યું અને એવું છે કે મારે બીએડ ચાલુ હતું, તો એને બોર્ડની પરીક્ષા ચાલુ, મારે બીએડની, એટલે હું એની બોર્ડની પરીક્ષામાં એની સાથે નહોતો, હું બીએડની પરીક્ષા આપવા ગયો હતો. મારી બીએડની પૂરી થઈ, એનું બોર્ડ પૂરું થયું, બેનું ભેગું અમારે પૂરું થયું. એટલે અમે બોર્ડની પરીક્ષામાં મેં એને કોઈ માર્ગદર્શન નથી આપ્યું કે નથી કોઈ એને હોંસલો બુલંદ કર્યો. મેં કોઈ વાત નહીં, અમારે બે બાપ બેટી વચ્ચે કોઈ સંવાદ જ થયો નથી. ફોન ઉપર કરીએ પણ ત્યાં મારે વાંચવાનું હોય, અહીંયા વાંચવાનું, લાંબી વાતચીત પણ ના થાય. પણ તમારી ટીમનો બહુ ખરેખર સપોર્ટ હતો સાહેબ, બહુ મસ્ત પડે. ખાસ મને એ ગમ્યું કે પેપરના આગલા દિવસે જે તમારો યુટ્યુબ લાઈવ આવતું હતું અને એમાં જે આઈએમપી આપતા હતા, ખરેખર સાહેબ ગજબનું. મને અત્યારે ઘણા બધા મિત્રોના ફોન આવે છે કે વિદ્યાકુલ લેવાય કે ના લેવાય. મેં કીધું કંઈ પણ વિચાર્યા વગર લેવાય. અને જે આઈએમપી જે સાહેબો આપે છે ને એ તો ખરેખર ગજબનું છે. મને પલ્લવીએ જ કીધું હતું લગભગ કયા વિષયમાં કે પપ્પા 50 ગુણનું પૂછાણું. કાલે કે સાહેબે સોલ્યુશન કરાવ્યું ને એમાંથી આઈએમપી સાહેબે આપ્યું એમાંથી 50 માર્ક્સનું પરીક્ષામાં પૂછાણું. કે બેઠો સાહેબે કીધું. મેં તો ગજબ કહેવાય, સાહેબોનો અનુભવ છે અને સતત રચ્યા પચ્યા રહો એટલે અનુભવ બની પણ જાય. એટલે અમને ખબર હોય સાહેબ, એનાલિસિસ કરીએ જૂના પેપર. 2 વર્ષ પહેલા પૂછાણું તો એ હવે 2 વર્ષ પછી પૂછાઈ શકશે. પણ બહુ મજા આવી ગયા ખરેખર સાહેબ કે મેં જે 4,500 રૂપિયા તો ઠીક, પણ એની જે ટાઈમ તમારી પાછળ ફાળવ્યો બધો વસૂલ થઈ ગયો. મારા પરિણામ આવી ગયું એટલે હું ખુશ થઈ ગયો, બહુ ખુશ થઈ ગયો. અને તમારા થકી મારો થોડા ઘણો સપોર્ટ હશે, એની પણ મહેનત છે, એની શાળાના શિક્ષકોની પણ એટલી ને એટલી સાહેબ, તમારા જેટલી ને જેટલી એ લોકોએ પણ મહેનત કરી છે. અશક્ય છે ખાલી અમારા શાળાના શિક્ષકો જો એ મહેનત ન કરે તો થોડું અઘરું ખરું એમ સાહેબ. રાતના એ લોકો 11 વાગ્યા સુધી ઓનલાઈન રહેતા. એ સાહેબો એમ કહેતા હતા મને કે રમેશભાઈ આમાં અમને કંઈક દેખાતું હતું કે આ છોકરી કંઈક કરી બતાવશે, એટલે અમે કે એને રાતના પર્સનલ ટ્રીટમેન્ટ કરતા હતા. અને મને ખબર છે હું મેસેજ વાંચતો ક્યારેક કોઈ પણ ડાઉટ હોય બિચારા સોલ્વ કરી આપતા હતા. અને આજે મેં કીધું શ્રેય ભલે મને મળે છે પણ શ્રેય તમારા થકી છે, તમારા થકી અને એની શાળાના શિક્ષકો થકી શ્રેય એ મને પ્રાપ્ત થયું. નિમિત્ત છીએ સાહેબ. આ આનંદની પળ છે કે જેમાં દીકરીએ આપણને આટલું સરસ રિઝલ્ટ આપ્યું. આપણા સૌની મહેનતને 50%માં એકલી આવે ને બાકીના બધા 50%માં હોય, પણ એમાં અડીખમ ઊભી રહે એટલે આપણે બધા છે એ આપણે અત્યારે કહીએ કે આપણે મહેનત આ જ ન કરત તો કાંઈ ન થાય, કશું ના થાય. અને તમે ભણાવો એ કાંઈ ના કરો, હું એમ જ કહું છું. એટલે
આ ત્રિવેણી સંગમ છે. ત્રિવેણી. એક હાથે થતું જ નથી, અશક્ય જ નથી. તમે ગમે એટલા ભણાવો પણ એ ન પણ શું કરવું, સાહેબો ભણાવે આ નથી, આપણે કરવું શું? ઓફલાઈનમાં જોઈએ છીએ બધાને ભણાવવા જ છે. અત્યારે શિક્ષકો ભણાવે છે, મારી જ વાત કરું કે અમે ભણાવીએ છીએ, અમે ભણાવીએ તો છોકરા નથી હા, ભણતા, બરાબર. તો તમે તો દૂર બેઠા છો, શું કરી લેવાના છો? અમે ધોકા લઈને ઉભા તો નથી ભણતા. હા એટલે આ ત્રિવેણી સંગમથી જ આ બધું જે કંઈ પ્રાપ્ત થયું છે એ મારી દીકરીના, તમારા અને શાળાના શિક્ષકોની મહેનતથી જ મને આ સાંભળ્યું છે, બાકી આ શક્ય જ નથી. અને બધાનો ખૂબ સારો સપોર્ટ હતો. અને મેં એને 9મા ધોરણમાં પણ કીધું હતું, બેટા ગમે તેમ થાય ગુજરાતમાં ટોપ 10 માં આવવું છે. આહા. અને ખરેખર કરી બતાવ્યું, કરી બતાવ્યું. બનાસકાંઠામાં તો પહેલો નંબર છે, ચોથો સંભવતઃ ચોથો પાંચમો નંબર જે હશે એ પણ સાહેબ ટોપ 10 માં ટોપ છે. 10 માં છે. એટલે મને બહુ રાજી ટોપ 5 માં છે, ટોપ 10 ની ટોપ 5 માં છે. તમે આંકડો બદલી નાખો તમે, વાતો Top five માં એટલા છે. ટોપ 5 માં હશે. 110% ટોપ 5 માં છે. ખૂબ ખૂબ મજા આવી ગયા છે મને, તમે અમારા આંગણે પધાર્યા અરે એનાથી પણ બહુ આનંદ થયો અમે સાહેબ. ભાગ્યશાળી છીએ કે અમને આવી વિદ્યાર્થીની મળી. હા